હલો વિદ્યાર્થી મિત્રો, ફરીવાર મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન પ્રકરણ 2 આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે તેના ઇન્ટેક્સના પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ। જો તમે આગળના પાઠના ઇન્ટેક્સના પ્રશ્નોનું સોલ્યુશન ન જોયું હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો। તો અહીં પ્રશ્ન 1 છે, શુદ્ધ પદાર્થનો અર્થ શું થાય છે? તો ઉત્તર છે, જે પદાર્થમાં રહેલા તમામ કણોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય તેને શુદ્ધ પદાર્થ કહી શકાય છે। ત્યારબાદ પ્રશ્ન 2 છે, સમાંગ અને વિસમાંગ મિશ્રણ વચ્ચેનો તફાવત મુદ્દાની યાદી બનાવો। તો સમાંગ મિશ્રણ પહેલું છે તે એક સમાન સંગઠન ધરાવતું મિશ્રણ છે। તેના ભાગો ભૌતિક રીતે અલગ પાડી શકાતા નથી। મિશ્ર થયા બાદ કોઈ એક જ ભૌતિક અવસ્થા ધરાવે છે। ખાંડ અને પાણી, મીઠું અને પાણી, હવા અને પાણી અને હવા, અહીં હવા એ એક પ્રકારનું મિશ્રણ છે। આયોડિન અને આલ્કોહોલ વગેરેનું મિશ્રણ। આપણે જોઈએ કે ખાંડ અને પાણીને જ્યારે મિક્સ કરીએ છીએ તો એમાં ખાંડ આપણને દેખાતું નથી, પાણી જ દેખાય છે। તે ખાંડનું પાણી બની ગયેલું હોય છે। આ રીતે મિશ્રણ હોય છે। ત્યારબાદ વિસમાંગ મિશ્રણની વાત કરીએ તો તે અસમાન સંગઠન ધરાવતું મિશ્રણ છે। તેના ભાગો ભૌતિક રીતે અલગ પાડે છે। મિશ્ર થયા બાદ અલગ અલગ ભૌતિક અવસ્થા ધરાવે છે। રેતી અને ખાંડ તેના ઉદાહરણ છે। રેતી અને ખાંડને આપણે અલગ કરી શકીએ છીએ। મીઠું અને લાકડાનો વેર તેને પણ આપણે અલગ કરી શકીએ છીએ। મીઠું અને સલ્ફર, પાણી અને તેલ વગેરે મિશ્રણ વિસમાંગ મિશ્રણ છે જેને આપણે અલગ કરી શકીએ છીએ। ત્યારબાદ પ્રશ્ન 3 છે, સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ વચ્ચેનો તફાવત ઉદાહરણ સહિત સમજાવો। આપણે પ્રશ્ન 2માં જોઈ ગયા તે પ્રમાણે છે, તે એનો ઉત્તર છે। ત્યારબાદ પ્રશ્ન 4 છે, સોલ, દ્રાવણ અને નિલંબન એકબીજાને કઈ રીતે અલગ પડે છે? સોલની વાત કરીએ તો દ્રાવ્યના કણોનો વ્યાસ 1 નેનોમીટરથી 1000 નેનોમીટરની વચ્ચે હોય છે। તે સ્થાયી છે। તે પ્રકાશ કિરણોનું પ્રકીર્ણ કરે છે। દ્રાવ્ય કણો ફિલ્ટર પેપરમાંથી પસાર થઈ જાય છે। દ્રાવણની વાત કરીએ તો દ્રાવ્ય કણોનો વ્યાસ 1 નેનોમીટર એટલે કે 10⁻⁹ મીટરથી ઓછો હોય છે। તે સ્થાયી છે। તે પ્રકાશ કિરણોનું પ્રકીર્ણ કરી શકતું નથી। દ્રાવ્ય કણો ફિલ્ટર પેપરમાંથી પસાર થઈ જાય છે। નિલંબનની વાત કરીએ તો દ્રાવ્ય કણોનો વ્યાસ 1000 નેનોમીટરથી વધુ હોય છે। તે સ્થાયી નથી। તે પ્રકાશ કિરણોનું પ્રકીર્ણ કરે છે। દ્રાવ્ય કણો ફિલ્ટર પેપરમાંથી પસાર થતા નથી। ત્યારબાદ પ્રશ્ન 5 છે, સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે 36 ગ્રામ સોડિયમ ક્લોરાઇડને 293 કેલ્વિન તાપમાને 100 ગ્રામ પાણીમાં ઓગળેલો છે, તો તે તાપમાને દ્રાવણની સાંદ્રતા શોધો। તો અહીં આપણે વજન ટકાવારીનું સૂત્ર મૂકીને દાખલો ગણી શકીએ છીએ। ત્યારબાદ પ્રશ્ન નંબર 6 છે, પેટ્રોલ અને કેરોસીન જે એકબીજામાં મિશ્ર થઈ શકે છે તે બનાવેલા મિશ્રણને તેમના ઉત્કલન બિંદુનો તફાવત 25°C કરતાં વધુ છે, કેવી રીતે અલગ કરશો? તો અહીં ઉત્તર છે, પેટ્રોલ અને કેરોસીનને જે એકબીજામાં મિશ્ર થઈ શકે છે તેના બનાવેલા મિશ્રણને વિભાગીય નિસ્યંદન દ્વારા અલગ કરી શકાય છે। ત્યારબાદ પ્રશ્ન 7 છે, નીચેના અલગીકરણ માટે યોગ્ય પદ્ધતિના નામ દર્શાવો। દહીંમાંથી માખણ, દરિયાના પાણીમાંથી મીઠું ને મીઠુંનું કપૂર, મીઠામાંથી કપૂર। તો અહીં ઉત્તર છે, દહીંમાંથી માખણ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ દ્વારા આપણે અલગ કરી શકીએ છીએ। દરિયાના પાણીમાંથી મીઠું બાષ્પીભવન દ્વારા આપણે અલગ કરી શકીએ છીએ। મીઠામાંથી કપૂર ઉધ્વપાતન દ્વારા અલગ કરી શકીએ છીએ। તે તેની ઉધ્વપાતન પદ્ધતિ છે। ત્યારબાદ પ્રશ્ન 8 છે, કેવા પ્રકારના મિશ્રણને સ્ફટિકીકરણ દ્વારા અલગ કરી શકાય છે? અહીં ઉત્તર છે, દરિયાના પાણીમાંથી મીઠું અને દ્રાવણમાંથી શુદ્ધ ઘન પદાર્થ સ્ફટિકીકરણ દ્વારા અલગ કરી શકાય છે। સ્ફટિકીકરણ એટલે કે એવી પદ્ધતિ છે જે ઘન પદાર્થને પીગાળીને ત્યારબાદ તેના ક્રિસ્ટલ ફોર્મમાં એટલે કે મીઠાના નાના નાના કણો એ ઘન સ્વરૂપમાં આવે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 9 છે, તફાવત આપો। ભૌતિક અને રાસાયણિક ફેરફાર। તો ભૌતિક ફેરફારની વાત કરીએ તો જે ફેરફાર દરમિયાન માત્ર પદાર્થની ભૌતિક અવસ્થા બદલાતી હોય તે ફેરફારને ભૌતિક ફેરફાર કહે છે। આ ફેરફારમાં પદાર્થના ભૌતિક ગુણધર્મોના ફેરફાર થાય છે। આ ફેરફાર કાયમી નથી। આ ફેરફારમાં મૂળભૂત પદાર્થ સાદી ભૌતિક ક્રિયાથી અથવા પ્રક્રિયા ઉલટાવીને પાછો મેળવી શકાય છે।
અહીં સમીકરણ દ્વારા સમજીએ જ્યારે પાણી સોલિડ એટલે કે ઘન સ્વરૂપમાં હોય, બરફ સ્વરૂપમાં હોય છે, જ્યારે આપણે એને ગરમી આપીએ છીએ ત્યારે તે પાણીના ફોર્મમાં રહે છે, ઠંડી આપીએ તો પાછું ઠંડક આપીએ તો પાછું બરફમાં આવી જાય છે. તે રીતે પાણીને જ્યારે આપણે ગરમ કરીએ છીએ ત્યારે એ વરાળ સ્વરૂપે જાય છે અને વરાળને ઠંડુ પાડીએ તો પાણીના સ્વરૂપમાં મળે છે આપણને. ત્યારબાદ રાસાયણિક ફેરફાર છે. જે ફેરફાર દરમિયાન પદાર્થનું રાસાયણિક સંગઠન એટલે કે બંધારણ હોય તે ફેરફારને રાસાયણિક ફેરફાર કહે છે. આ ફેરફારમાં પદાર્થના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર થાય છે. આ ફેરફાર કાયમી છે. આ ફેરફારમાં મૂળભૂત પદાર્થ સાદી ભૌતિક ક્રિયાથી અથવા પ્રક્રિયા ઉલટાવીને પાછો મેળવી શકાતો નથી. સમીકરણ છે કેલ્શિયમ કાર્બોનેટ જ્યારે સોલિડ સ્વરૂપમાં હોય છે તેને ગરમ કરીએ તો કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ ગેસ મળે છે. ત્યારબાદ પ્રશ્ન 10 છે નીચેના ભૌતિક અથવા રાસાયણિક ફેરફારોનો વર્ગીકૃત કરો. તો એનો જવાબ છે ભૌતિક ફેરફારમાં ઝાડનું કાપવું, તવીમાં માખણ પીગળવું, પાણી ઉકાળીને વડાર બનવું, પાણીમાં સામાન્ય ક્ષાર એટલે કે મીઠું ઓગાળવું, કાચા ફળોનો ફ્રૂટ સલાડ બનવું એ બધા ભૌતિક ફેરફાર છે. રાસાયણિક ફેરફારની વાત કરીએ તો તિજોરીનો કાટ લાગવો, પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરીને પાણીનું હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુમાં વિઘટન કરવું અને કાગળને લાકડાનું સળગવું, આ બધા છે રાસાયણિક ફેરફારો. ત્યારબાદ પ્રશ્ન 11 છે જે છેલ્લો છે તમારી આસપાસની વસ્તુ અને શુદ્ધ પદાર્થોને મિશ્રણનો માલ અપ કરવાનો પ્રયત્ન કરો. વર્ગીકરણ કીધું છે તો શુદ્ધ પદાર્થો પાણી, ખાંડ, સોનું, લોખંડ, આલ્કોહોલ. મિશ્રણ આવશે તો સ્ટીલ, દૂધ, હવા, ચા અને પિત્તળ એ બધા મિશ્રણ પદાર્થો છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને હું બીજા પાર્ટના ઇન્ટેક્સના પ્રશ્નોનું સોલ્યુશન પણ લાવીશ.